ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધી ચાલી રહેલી રોડ કામગીરી મંદ ગતિએ ચાલતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી કામ પૂર્ણ ન થતા વિસ્તારમાં રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડની કામગીરી મંદ ગતિએ ચાલતા માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, જેનાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની છે। સ્થાનિક રહેવાસીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેર વિસ્તારની સરખામણીએ ગામડાઓના રસ્તા વધુ સારા હોય છે। તંત્રની બેદરકારી સામે લોકોએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે। ખાસ કરીને સ્કૂલ વાહનો માટે આ બિસ્માર રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે। ઉડતી ધૂળ અને ઉબડખાબડ માર્ગના કારણે અકસ્માતનો પણ લોકોમાં ભય ફેલાયો છે। मैं हरियाणा से हूँ, लेकिन मैंने गुजरात की बहुत तारीफ सुनी थी कि गुजरात एक नंबर वन है। मैं हरियाणा से आई हूँ, पर मैंने इस रोड की ऐसी हालत देखी है। ऐसे इससे अच्छे 100 गुना गाँव आप पंजाब में जाओ, हरियाणा में जाओ, इससे अच्छे 100 गुना गाँव मिलेंगे आपको। गाँव के रोड देखो आप जाके, और यहाँ एक्टिवा लेके जाते 10 बार तो हम लोग गिरते हैं। अपने बच्चों को लेके एक्टिवा पे बैठ नहीं सकते, कैसे बैठे, कहीं भी गिर जाएंगे। ये रोड की हालत देखिए, कोई सरकार नहीं आती, कोई भी नहीं आदमी आता। यहाँ पे भी ये रोड देखे 1 साल हो गया, इतने परेशान है हम लोग। अभी बरसात आने वाली, देखो पानी कैसे भरेगा। इतना पानी भर जाता है कि निकलने में डर लगता है हम लोगों को। कितनी गंदगी है, पैर खराब हो जाते हैं हमारे। कम से कम और कुछ नहीं, सरकार से ये विनती है कि इस रोड को बनाए आप। बरसात आने से पहले इस रोड का काम चालू होना चाहिए।